હેલો દર્શક મિત્રો, તમારું સ્વાગત છે CHK ઇન્ડિયન બ્લોગમાં. તો આજે છે દશેરો, તો રાવણ બનાવવા માટે અમે ખેતરમાં જઈએ છીએ. કેમ કે ખેતરમાં શું કહેવાય એને? ડાબડો. હા, ડાબડો. એનેથી જલ્દી રાવણ બળે. અડધો રાવણ તો બની ગયો, મતલબ કે 90% કામ થઈ ગયું છે રાવણમાં, પણ એ 10% કામ બાકી છે. હા, એટલે અમે 2 જણા ખેતરમાં જઈએ છીએ ને બીજા બધા ઓફિસમાં છીએ. હા, અને પહેલો જ બ્લોગ છે CHK ઇન્ડિયનમાં. આમ તો અમે કોમેડી નાખતા હતા, પણ હા બ્લોગ. તો રાવણનો કોમેડી વિડીયો જોવું હોય તો તમે ચહેરાજ ગ્રુપ પગાર ચેનલમાં જોઈ શકો છો. અને આ છે CHK ઇન્ડિયન, અને એક બીજી પણ ચેનલ છે જેનું નામ છે CK ઇન્ડિયન, તો એને પણ સબસ્ક્રાઈબ કરો ને મને આગળ વધારો. હા, બે કોમેડી વિડીયો નાખીએ. હિન્દીમાં છે, પણ હિન્દીમાં અમે તમને સર્ચમાં હાલ મારશો તો નહીં આવે, કેમ કે હજી સબસ્ક્રાઈબર એટલા બધા છે નહીં, એટલે માટે. તો બન્યા રહ્યો અમારી સાથે બ્લોગમાં, તો અમે આગળ જઈએ. દર્શક મિત્રો, અમે 50% રસ્તામાં આવી ગયા છે. 50% રસ્તો હજી બાકી છે. અને તમે નવરાત્રિનો વિડીયો ના જોયું કોમેડી ચહેરાજ ગ્રુપ પગારમાં, તો જોઈ નાખજો. બહુ જ કોમેડી છે એમાં, અને મસ્ત વિડીયો બનાવ્યો. હા, બહુ, અને બહુ ચણગાર્યું હતું, અને મહેનત પણ બહુ કરી. દર્શક મિત્રો, તમે જોજો, જરૂર જોજો. ને હવે અમે રોડ પર તો આવી ગયા છીએ. તો દર્શક મિત્રો, અમે રોડ પર આવી ગયા છીએ. હાઈવે. તમે અમારા ગામમાં આવો તો અમને જરૂર ભેગા થાજો, પણ અમે તમને જગ્યા નહીં કહી શકીએ, કેમ કે પ્રાઇવેસી હોઈ શકે છે દર્શક મિત્રો, એટલા માટે. અમુક વસ્તુ અમારી પ્રાઇવેટ રાખવામાં જ મજા છે, જેમ કે અમારું ઘર એમ. અને અમે હવે અમારા હેલિકેમ્પમાં આવી ગયા છીએ. હવે બધા ક્રિકેટ રમતા હોય છે, પણ હવે નહીં રમતા, કેમ કે બહુ જ વરસાદ થઈ ગયો એટલે ઉગી ગયું ને, એટલે આળો ઉગી ગયો. જો દર્શક મિત્રો, તમે પાછળ જોઈ શકો છો, એક ટ્રક પણ ઊભી છે. અને આ બધો જો બહુ જ મોટું છે, પણ આ બહુ લોકો રહેવા આવી ગયા છે, એટલે માટે વાળા થઈ ગયા છે. હા દર્શક મિત્રો, અમુક જણા કહેતા હતા કે કોઈ કાન હાઈસ્કૂલ બનવાની છે, તો હા. અમારા ગામમાં પહેલાં 9 ઉચિત હતું, 1 થી 9 ના 1 થી 8 ઉચિત હતું દર્શક મિત્રો, સરકારી સ્કૂલ. પણ હવે 1 થી 10 તો આવી ગયું છે, અને હવે કોલેજ પણ બનવાની વાત થઈ રહી છે. બને તો બહુ સારું કહેવાય, કેમ કે ગામનો વિકાસ એ જ આગળ થાય. દર્શક મિત્રો, અમારે બાઇક પણ બગડી છે, એટલા માટે અમે આ સાયકલ લઈને આવ્યા છીએ. આ સાયકલ પર હા, એક્ટિવા અને બાઇક બગડી ગઈ છે. એક્ટિવાને તો ખબર નહીં શું થયું, પણ એક્ટિવા તો 1 વર્ષથી બંધ છે, અને બાઇક તો એન્જિન ફેલ થઈ ગયું છે દર્શક મિત્રો, કેમ કે મેં એમાં ઓઇલ ચેક નહોતું કર્યું, અને બહુ જ આગળ જતા રહ્યા. પછી ઓઇલ પટી ગયું, એટલે ઓઇલ બદલાવા ગયા ત્યારે બાઇક તો ચાલુ જ છે આમ તો, પણ ધુવાળા કાઢે છે ને એન્જિન ફેલ થઈ ગયું છે, એટલા માટે અમે બાઇક નહીં હાંકતા, એટલે બગડી જાય. તો હવે થોડાક જ દિવસોમાં અમે હમું કરવા હાલવાના છીએ, અને મારા મામાને ગેરેજ છે, એટલે એકણ હાલ દઈશું, એ તો હમું કરી દઈશું. અને બીજી વાત કે હવે દિવાળી આવે છે, તો દિવાળીમાં અમે કોમેડી બહુ જ સારી કોમેડી લાવશું, અને તમને એન્જોય કરાવશું. તો તમે ચહેરાજ ગ્રુપ પગાર અને CK ઇન્ડિયનમાં જરૂરથી સબસ્ક્રાઇબ કરી જ દેજો. હા દર્શક મિત્રો, હજી કારણ અમે શૂટિંગ ચાલુ નથી કર્યું રાવણનું, પણ હવે ચાલુ કરીશું. તો દર્શક મિત્રો, અમારા પાસે સાયકલ તો બહુ છે, 4 છે મતલબ કે. તો હવે અમે દિવાળી પછી સાયકલને બધી અમે કરી દઈશું. અને તમને લાગતું છે કે યાર હેડતા, કેમ કે સાયકલ છે તો હેડતા ઘટી જાય છે એનું. હા દર્શક મિત્રો, આના પાછળ ટ્યુબલેટ ટાયર છે, એટલે અમને બહુ જોર પડે છે, એટલે અમે હેડીને જ મૂકી દીધું કે હેડીને જ જઈએ. અને આ સાયકલ એના માટે લાવી છે કે અમારે ઉપાડવું ના પડે, સાયકલ ના છે એટલે બાજુને અમે લઈ જઈ શકીએ, એટલા માટે. અને ખેતરમાં અમારા ફાર્મ હાઉસ તમે જોઈ દે છે,
ઘણા બધા વિડીયોમાં ચહેરાજગીર પગારમાં પાછળ છોકરાઓ બખાડો કરે છે. તમને દેખાતું હશે લગભગ, તો નહીં દેખાતું હોય, બ્લર છે એટલા માટે. ઇન્ડિયનમાં આ ગુજરાતી વિડીયો નાખ્યું ને એમાં પેલું જાદુઈ ચશ્મા એમાં ફ્રામ હાઉસ આવ્યું. આદર્શ મિત્રો, અને એ વિડીયોમાં અમારે થોડું મગજ હેંગ થઈ ગયું હતું, એટલે વિચાર્યું કે હવે થોડાક દિવસોમાં હકના વિચારીને પછી એમાં વિડીયો ઉતારીશું જાદુઈ ચશ્માવાળું. એટલે થોડોક માટે પેન્ડિંગમાં પડી છે થોડાક સમય માટે, કારણ કે વિચારવાનું બહુ છે. હા દર્શક મિત્રો, આપણે કોમેડી છે અને એમાં એડિટિંગ એવી કરવાનું હોય છે કે એટલે અમારા પાસે એટલું બધું કોઈ આઈડિયા હોતું નથી. કારણ કે કેટલી ચેનલ, હા દર્શક મિત્રો, મેં 4-5 ચેનલ અને એના પહેલાં અમે લગભગ 10 થી 15 ચેનલો બનાવી રહ્યા છીએ, પણ એ મેં સક્સેસ મળ્યું હોય તો ચહેરાજગીર પગારમાં સક્સેસ મળ્યું છે. અને તમે સપોર્ટ કરો તો આપણે બધી ચેનલમાં સપોર્ટ કરજો દર્શક મિત્રો. આ તો વિડીયો બનાવવાનું ચાલુ છે, પણ લગભગ અમે 4 થી 5 વર્ષથી વિડીયો ઉતારીએ છીએ, એટલે તમે સપોર્ટ કરજો. પહેલાં તો અમે 6 જણા જ હતા દર્શક મિત્રો, પછી ગજેન્દ્ર, હાલ ટોટલ 11 જણા છીએ ટીમમાં. તમે બીજાને તો ઓળખતા દેશો, ચહેરાજગીર પગાર ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે. તો હવે હોય થઈને આપણું ખેતરનો રસ્તો આવી ગયા છે, પણ આપણે ફાર્મ હાઉસવાળા રસ્તે નહીં જવાનું, કેમ કે આ ખેતર અલગ છે. એટલે એક ખેતરમાંથી આપણે લઈને, હા ડાપડો અલગ જગ્યાએ છે, અલગ ખેતરમાં, તો તમને બતાવીશું. દર્શક મિત્રો, અમારે ખેતર આબાદ થઈ ગયું છે, તમને દેખાતું છે પાછળ સેટ. અને આ સાયકલ હવે આટલે મેળ દઈએ છીએ, કેમ કે સાયકલ આગળ લઈ જઈશું તો પંચર પડે છે, કેમ કે આગળમાં તો ટ્યુબ છે, પાછળ આમાં ટ્યુબલેટ છે. તો બનાવી રહેજો મારા અંગાત. અને બિહાઇન્ડ ધ સીન પણ આ બ્લોગમાં જ આવશે. હવે જે ચહેરાજગીર પગારમાં કે સિક્કી ઇન્ડિયનમાં આપણે વિડીયો બનાવીએ છીએ, એમાંથી બિહાઇન્ડ ધ સીન હોય ને એ બધું આમાં નાખીશું બ્લોગ સાથે. અને આ રોજમ તો વિડીયો નહીં આવે આ ચેનલમાં, કેમ કે મારે બહુ જ પેલું હોય છે કામ, અને એડિટિંગ અલગ અલગ ચેનલમાં કરવાનું હોય છે. એટલે તો આવી ગયું છે દર્શક મિત્રો મારું ખેતર. વગર આયડા વાયા હતા, પણ આયડા થયા નથી, કેમ કે બહુ જ વરસાદ થઈ ગયો હતો એ ટાઈમે. અને હવે ફેરથી આ ખેતરમાં કટર મરાવાનો છે. કટર મરાયા છે પછી લગભગ રહી બાબાને કહેતા હતા મમ્મી પપ્પા, તો રહી જ વાવશે. એની વાયરો બહુ જ સુંદર છે દર્શક મિત્રો. અને સામે દર્શક મિત્રો તમને નહીં દેખાતું હોય, પણ ત્યાં ઘર છે. એ બધાએ આપણે પહેલાં ચહેરાજગીર પગારના વિડીયો જોઈશો તમે જૂના, તો એમાં આપણે યુવરાજભાઈ, પછી સંજયભાઈ અને મહેન્દ્રભાઈ, એ તો એનાનું ઘર છે. પહેલાં ગામમાં રહેતા, હવે ખેતરમાં રહે છે, એટલે વિડીયોમાં નથી આવતા એ રહ્યા. અને આ રો ડાપડો જો દર્શક મિત્રો, આ રો ડાપડો તો એને લઈ જવાનું છે. હા દર્શક મિત્રો, તમારા ખેતરમાં હોય તો કમેન્ટ કરજો, અને શું થાય વાંધી એ પણ કમેન્ટ કરજો. તો અમે હવે તમને ભરીને મળીશું. નહીં બીજો હોય તો પણ જોઈએ, કેમ કે ખૂંદે પણ હવે તો નહીં, આટલો તો બહુ થઈ ગયો. હા દર્શક મિત્રો, સેજ ખરી તો થોડોક વધારે લઈ રહી એટલે ખૂટે ના. હા દર્શક મિત્રો, જો પાછળ આવ્યો બહુ જ છે, તો અમે લઈ લઈશું અને તમને હવે ડાયરેક્ટ ઘરે મળીશું. દર્શક મિત્રો, અમે ઘરે આવી ગયા છે અને રાવણનું કામ પણ પતી ગયું છે. અને કામ થોડુંક એટલે મતલબ કે થોડુંક મેં ગરદન આવે છે ને એકણ વેટવાનું છે આપણે ડાબડો. અને તો એના પહેલાં અમે રાવણ બતાવીશું, પણ એના પહેલાં આપણે તમને નાના રાવણ બતાવીશું. જો દર્શક મિત્રો, આ છે નાનો રાવણ જે મગન કાકો પોતે બનાવ્યો છે, જોઈ શકો છો તમે. નાનો રાવણને 10 પોડા પણ છે, અને 2 ભાઈને હાથે બનાવ્યો હતો. અને હવે અમારો રાવણ બતાવીશું તમને થોડાક સમયમાં. દર્શક મિત્રો, તમારા સામના હવે ટૂંક સમયમાં રાવણ દેખાશે, તો તમને થોડીક ઝલક દેખાડું. તો દર્શક મિત્રો, પાછળ તમને કોઈક દેખાતું છે, તો હવે બનાવી રહેજો. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ છે આપણો રાવણ. ને રાવણને હજી પણ 5 પોડો લગાવ્યા છે અને 5 પોડો બાકી છે. તો જોઈ શકો છો, તમને સિનેમેટિક શોટ પણ બતાવું.
દર્શક મિત્રો, હવે તમને જો અમારું કામ ચાલુ જ છે. 5 ફોટો બનાવવાનું, આવી રીતના ફોટો બનાવીશું અને પછી આના પર ચિત્ર દોરીશું અને પછી હવે 5 ફોટો તો લાગી જાય છે અને 5 બાકી છે, તો તમને લગાવીને મળીશું. અને રાતના પણ તમે જોતા રહેજો કે આગળ બ્લોગ રાતના આપણે રાવણ દહન કરવાનું છે, તો તમે બનાવી રહેજો બ્લોગમાં. દર્શક મિત્રો, હવે થઈ ગઈ છે રાત અને રાતના હવે દશેરાની ટાઈમ થઈ ગયો છે, પણ હજી પણ કોઈ આવ્યું નથી. ખાલી હું અને અઢીલો કાકો દૂધ ભરાયા ગયા છે, પણ હજી પણ આવ્યા નથી. અને તમે જોઈ શકો છો અમારા પાસે લાઇટ. આ લાઇટ અમે નવરાત્રિના વિડીયો માટે બનાવેલ છે અને એન્જોય પણ કરીએ છીએ અમુક અમારા ટાઈમે. અને આ ઉપર જો ફોક્સ એ પણ અમે હાથે જ લગાવ્યો છે. અને તમને દેખાડું અમારું બાઇક, જો તમને પાછળ દેખાતું છે અમારું બાઇક. અને બાઇક તો બંધ છે એટલે યાર બહુ તકલીફ પડે છે. ને આ છે આપણી સાયકલ. અને તમે કહેજો કે આ લાઇટો કેવી લાગે છે કમેન્ટમાં. અને આવતે આનાથી પણ વધારે શણગારીશું. અને દર્શક મિત્રો, રાવણ તો તૈયાર થઈ ગયો છે, પણ રાવણને થોડોક વરસાદ આવતો હતો હમણાં 3-4 વાગે, એટલે રાવણને હાલ ઘરમાં મૂકી દીધો છે, કેમ કે પલળ છે તો હળગશે નહીં. અને તમે રાવણનું વિડીયો જોજો, કોમેડી વિડીયો આપણે ચહેરાજી પગારમાં, તો તમને મજા આવશે. અને એક વખત લાઇટ જુઓ યાર, તમને સિનેમેટિક શોટ પણ બતાવીશું જોઈ લો. અને હા દર્શક મિત્રો, કે અમે પહેલી વાર રાવણ બાળીએ છીએ અમારા ગામમાં. કોઈ દશેરો મનાવતું નથી, પણ અમે જ પહેલી વાર ટ્રાય કરીએ છીએ. પોર કર્યો તો, પણ અમે કેવી રીતના કર્યો હતો, કેમ કે જો નાન ચકડો રાવણ બનાવ્યો હતો અને એમાં પડાચ્યા ગોઠવ્યા હતા અને પછી હળગાયો હતો. તો ખાલી અમારે ભાઈબંધ ટીમ મેમ્બર ખાલી 4-5 જણા. અને એલિફન્ટ અમે વિચાર્યું હતું કે અમે મોટો બનાવીશું રાવણ, અને વિડીયો પણ બનાવીશું અને તમને પણ બતાવીશું. અને પેલા વર્ષે આપણે એનાથી પણ આ તમને દેખાય છે ને ઉપર ટોચુજી, તો એવડો પણ રાવણ અમે વિચારીશું. પર એવો જ બનાવીશું. તમે સપોર્ટ કરજો દર્શક મિત્રો, તો આપણે એના બહુ જ મોટો બનાવીશું અને તમને બતાડીશું. અને હવે અઠલો કાકો આવી રહ્યા છે ઘરે. જો તમને દેખાતું હશે છેલ્લા હાય ગાઈસ નહીં, હાય દર્શક મિત્રો. અને એવું લાગે કે આપણે હિન્દીમાં ઉતારીએ છીએ, પણ હિન્દીમાં નથી ઉતારતા, આ ગુજરાતીમાં વ્લોગ બને છે. દર્શક મિત્રો, જો અમારું ખાવાનું આ છે આપણી રોટલી, અને આ છે શેનું શાક બનાવ્યું છે, ફુલેવાનું શાક. મને તો ભાવતું નથી દર્શક મિત્રો, તમને ભાવતું હોય તો કમેન્ટમાં કહેજો. અને આ છે મારી ફેવરેટ ચટણી. પહેલાં મારી બેન બનાવતી, એને પહેણી દીધી છે, પણ મારી નાની બેને બનાવી છે. મારી નાની બેન નહીં, મારથી મોટી છે, પણ એનાથી નાની છે. અને ખીચડી છાશ છે. ખીચડી મારી બહુ ફેવરેટ છે, ખીચડી ના હોય તો હું ખાતો જ નહીં. અને દર્શક મિત્રો, તમને દેખાડું, આપણા ખેતરમાં ચહેરમાં બેઠા છે, પણ તમને ઘરમાં બતાવું. આ છે આપણા ચહેરમાંનું મંદિર. ચહેરમાં છે શનિદેવ છે, હડકેમાં, કોરકામાં અને આપણા દશામાં. એ બધાને અમે વાયકણ દીવા ભરીએ છીએ નવરાત્રિના, અને મોનીએ પણ છીએ. અને હાલ તો મેન સ્થાપક તો આપણા ખેતરમાં જ છે, ફાર્મ હાઉસ રહ્યું આગળ. અને દર્શક મિત્રો, તમે આ વિડીયોમાં 500 લાઈકો કરશો તો અમે રોજમ બ્લોગ બનાવીશું. તમે કમેન્ટ કરજો અને 500 લાઈકોનો ટાર્ગેટ પૂરો કરજો, તો અમે રોજમ બ્લોગ બનાવીશું અને તમને બતાવીશું. હાલ તો દર્શક મિત્રો નહીં બનાવે, પણ તમે ટાર્ગેટ પૂરો કરશો તો અમે રોજમ ટાઈમ લઈને પણ બ્લોગ બનાવીશું તમારા માટે સ્પેશિયલ. હાલ તો કેમ કે અમારે બીજા ચેનલ હોય છે 4-5, તો એમાં પણ વિડીયો અમારે નાખવાનો હોય છે. પણ તમે ટાર્ગેટ પૂરો કરશો તો અમે જરૂરથી તમને રોજમ વિડીયો બનાવીશું બ્લોગ. અને હવે બધા આવી ત્યારે તમને બતાવીશું, અને હવે અમે ખાઈ લઈશું.
બધા આવી ગયા છે અને બધા રાવણ પણ જોવા આવ્યા છે. બધા લોકો બહાર નહીં, પણ હાલ અમે તમને નહીં બતાવીશું. અને 2 જણા નથી આવ્યા દર્શક મિત્રો, એટલે વિડીયોમાં થોડી હેલી થાય છે. અને જો આ મેરુ બંકો, પછી અઢલો કાકો, પછી પેલા હા શું કહેવાય યાર, રોનું નામ ભૂલી જાઉં. હા દજો કાકો આ છે આપણો ધાર્મિક. અને આ જો દજે કાકાનો પગ પડી ગયો છે દર્શક મિત્રો. પાટો બધું તો કાલ છોડી નાખ્યું છું, છોડી નાખ્યું છે દર્શક મિત્રો. પછી આ છે આપણો, તમે જો ઓળખતો દઈશો આ બોબડાને. આ ખેમજી છે, તો તમે 4 રાજગુરુ પગારમાં. અને આ આપણે શું નામ, પછી આ વાનું નામ શું? હા કડવાજી. દર્શક મિત્રો કડવાજી બધા આવે છે. અને હજી કાલ આગેવાન નથી આવ્યા અને રઘુજી નથી આવ્યા. અને મગનજી. હાલો ગાઈસ ની દર્શક મિત્રો, કોઈ મતલબ દર્શક મિત્રો એવી ટેવ પડી છે કે પહેલા મેં વ્લોગ બનાવતા હિન્દીમાં 4-5 દિવસ, એટલે એવી ટેવ પડી છે કે તરત ગાઈસ કરી દી. ધાર્મિક મિત્રો આની ભાગડી કેવી જોઈ લેજો. તમે કમેન્ટ કરજો કે આની તમે યાર 4 રાજગુરુ પગારમાં સબસ્ક્રાઇબ કરો અને જોવો અમારા વિડીયો, ત્યાંની ખબર પડશે કે અમે કેવા વિડીયો બનાવે છે, કેવા નથી બનાવતા. અને હોમ ટૂર તો હાલ તમને નહીં બતાવીશું, જ્યારે તમે અમને સપોર્ટ કરશો ત્યારે પછી અમે તમને હોમ ટૂર બતાવીશું બધાના ઘરનો. હાલ તો ખાલી અમે વિડીયો, અને રોજામ બ્લોગ જોવા હોય તો તમે 500 લાઈક આ વિડીયો પર કરશો તો રોજામ બ્લોગ આવશે. દર્શક મિત્રો આ બધા છોકરાઓ જોવાયા છે રાવણને કે કેવો છે રાવણ, અને તમને પણ જોવા દો. પણ આ રાતના જો ભયંકર રૂપ આપણે જોવાય. અને હજી કામ 2 જણા આવે પછી અમે રાવણને ગોધરે લઈ જઈશું અને ગોધરે જઈને રાવણ દહન કરીશું. શૂટિંગ હાલથી થોડો કટલે સ્ટોરી ખીચી લે સીધી રવિ. આ તો હિમાંશુ સ્ટુડિયો આ બદલી નાખ.